ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. અમારા નવા વ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ચાલો, આજે જવાનું છે અમારે બગદાણા ભગોડા ઊંચા કોટડા દર્શન કરવા. તો મિત્રો, અમે આવી ગયા છે. અમારા અર્જુનભાઈ ને સુરેશભાઈ ને અજયભાઈ ને કાલિશભાઈ બધા આવી ગયા છે ઠેલા બેલા ભરીને. કારણ કે હવે નીકળવાનું છે આપણે બોટાદ બાજુ, કારણ કે હજી બોટાદ 2-3 ભાઈ બહેન વાટે છે આપણી. તો ચાલો મિત્રો, હવે નીકળી ગયા આપણે બોટાદ બાજુ. તો અર્જુનભાઈ તો વાહે બેહીને ફોન ઘૂમડવા માંડ્યા હતા. ત્યાં સુરેશભાઈ ને બધા આવી ગયા હતા. અને હવે આપણે આવી ગયા હતા પેટ્રોલ પંપે, કેમ કે આપણે માણકી થઈ જતી ભૂખી. પછી તો મિત્રો એમાંય નેડાઈ દીધું થોડુંક પેટ્રોલ. પછી મિત્રો નીકળી ગયા નાથીને આપી દીધું આપણે અર્જુનભાઈને ઘડીક ડ્રાઇવિંગ, કારણ કે આપણે બેવાનું હતું, પાછળનો બ્લોક જરાક લેવાનો હતો એટલે. પછી મિત્રો પહોંચી ગયા હતા આપણે બોટાદ ભાઈબંધના ઘેરે, કેમ કે એમને પણ આવવાનું હતું અમારી સાથે ફરવા. તો ચાલો મિત્રો, નાથીને નીકળી ગયા હતા આપણે બોટાદ બારા. અને આ બે તો વાંહે વાંહે ગાડી હાંકતા, કારણ કે અમને કે વિડીયો ન લેતા, પણ આપણે તો તોય લઈ લીધા એ બેયને. ચાલો મિત્રો, હવે નીકળી ગયા આપણે ગઢડા બાજુ. તો ગઢડા પહોંચ્યા હતા મિત્રો, આગળ સુરેશભાઈની થઈ જતા એટલે ઊભા હતા એ બધા વાટે. ચાલો મિત્રો, એ બધાને કહી દીધું હવે નીકળી ગઈ. પછી તો નીકળી ગયા મિત્રો આપણે બધા પાલીતાણા બાજુ. તો મિત્રો અમે આવી ગયું છે રંગોળાનો હાઈવે રોડ. ચાલો મિત્રો, હવે પહોંચી ગયા આપણે રંગોળા. અને રંગોળાની ફૂલવડી છે એક નંબર ફેમસ. આ જે જઈને ખાધી હોય જરાક કમેન્ટ મારી દેજો. તો ચાલો મિત્રો, અમે રંગોળાથી નીકળી ગયા અને સીધા આવી જાય સણોસરા. તો સણોસરાથી સીધું જવાનું છે મિત્રો આપણે પાલીતાણા. રાત સુરેશભાઈની આગળ ઊભા રહી ગયા હતા ચા પીવા. પછી તો આપણે પી લઈશું ચા પાણી પીને નીકળી ગયા પાછા પાલીતાણા. હવે મિત્રો અહીંયાથી પાલીતાણા થાય છે ખાલી 23 કિલોમીટર. તો ચાલો મિત્રો, હવે નીકળી ગયા પાલીતાણા બાજુ. તો મિત્રો હવે પ્રવેશ થઈ ગયા આપણે પાલીતાણામાં. જરાક જોઈ દેજો કેવું પાલીતાણાનું રીંગીલું સિટી છે. તો મિત્રો આવી ગયો શેત્રુંજી ડેમ. અને ના બોલાય દીધી કડીક બાકાજી કે શેત્રુંજી ડેમની બારી 2-3 ખુલ્લી, મસ્ત મજાનો વ્યૂ આવતો એક નંબર. તો હાલો, હવે તો બગદાણા અહીંયાથી બહુ જાજુ નથી વધ્યું ને બગદાણાનું આવી ગયું બોર્ડિંગ. હા, લખ્યું હતું આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. પછી તો મિત્રો આપણે રહી ગયા હતા મસ્ત લોકેશન આવતું એટલે ફોટા પાડવા. પછી તો પાડી દીધા મિત્રો આપણે ફોટા. પછી તો મેં એક પાડી લીધો ફોટો પાડીને વ્યાયા બગદાણા. તો ચાલો મિત્રો, હવે પહોંચી ગયા હતા આપણે બગદાણા. તો ચાલો મિત્રો, હવે જવાનું છે આપણે મંદિર અંદર દર્શન કરવા. હતા ભેગા થઈ ગયા આપણને રાજ્યા. તો હાલો મંદિર અંદર હવે પહોંચી ગયા હતા મિત્રો. હવે કરી લીધા આપણે બાપાના દર્શન. તો ચાલો મિત્રો, દર્શન કરીને વ્યા હતા આપણે પાછળ પણ દર્શન કરવા. ના પણ કરી લીધા આપણે બધાએ દર્શન. દર્શન કરીને 2-3 પાડી લીધા આપણે ફોટા પાડીને વ્યા આપણે ઉપર સીધા મંદિરે બાપાના દર્શન કરવા. તો ચાલો મિત્રો, આ છે બાપાનું નવું મંદિર. તો ચાલો મિત્રો, હવે જવાનું છે અહીંયા પણ દર્શન કરવા. તો ચાલો મિત્રો, તમને બધાને કરાવવું અંદર જઈને દર્શન. પછી તો મિત્રો આપણે જરાક ઝૂમ કરીને કરી લીધા દર્શન, ને તમે પણ કરી લીધો દર્શન. પછી તો બધા મસ્ત મજાના ઊભા રહી ગયા હતા, કારણ કે પાડી લીધો 1-2 ફોટા. તો ચાલો મિત્રો, હવે જવાનું છે ઉપર દર્શન કરવા. તો ચાલો મિત્રો, હવે પહોંચી ગયા હતા આપણે ઉપર. ના પણ કરી લીધા આપણે દર્શન. તો દર્શન કરીને જરાક ઝૂમ કરીને જોઈ લીજો. પછી તો મિત્રો આપણે ગયા હતા બહાર અને મંડ્યા હતા બધા ફોટા પાડવા. પછી તો મેં પણ પાડી લીધો 1-2 ફોટા. તો ફોટા પાડીને મિત્રો નીકળી ગયા આપણે ભોજનાલય બાજુ, કારણ કે આમાં લેવા જવાનું હતું પ્રસાદ. બાપાના ધામમાં આવ્યા ને પ્રસાદ ન લેવું બને એવું તો કોઈ બને જ નહીં. જોઈ જાઓ મિત્રો, આ હે એકદમ મોટું વિશાળ ભોજનાલય. આ છોકરો આવ્યો તો આપણને નાનકડીથી વાટકી દે અને બોલતો તો બાપા સીતારા. તો બે જતા મિત્રો હવે આપણે પ્રસાદ લેવા. ચાલો મિત્રો, હવે વરસાદ આવી ગયો હતો. તો ચાલો મિત્રો, હું લઈ લીધી પ્રસાદને વ્યાયા આપણે બહાર. ત્યાં બધા હતા મારી વાટે, કારણ કે ટોકન હતો મારી પાસે. ત્યાં સુધી ચપ્પલ તો મળે નહીં. પછી તો મિત્રો નીકળી ગયા આપણે ભગોડા બાજુ. તો આપણે કરી લીધી હતી બધાને મોર ગાડી, કારણ કે ધૂળ ન ઉડે એટલે. તો ચાલો મિત્રો, હવે પહોંચી ગયા હતા આપણે ભગોડા.
તો ચાલો મિત્રો હવે ના પણ દર્શન કરાવી લેવી આપણે તમને બધાને ભગોડાના દર્શન. તો મિત્રો મંદિરના દર્શન કરી લીધા ને ના મસ્ત મજાનું હતું મોગલમાનું ગીતનું શૂટિંગ ચાલુ. પછી તો આપણે જરાક ક્લિપ લઈ લીધી ને ના મોગલમાનું શૂટ ચાલુ હતું એટલે નાચી મિત્રો આપણે ગયા હતા આ બાજુ ચા પીવા. તો ચાલો મિત્રો ચા પાણી પી લેવી મસ્ત મજાના. પ્રસાદ તો લેવી જ પડે ને ભગોડા ચા પાણી તો પીવી જ પડે ને. પછી તો પી લખી ચા પાણી નીકળી ગયા આપણે દર્શન કરીને બહાર. તો ચાલો મિત્રો હવે તો આપણે જવાનું છે ઊંચા કોટડા બાજુ. પછી તો મિત્રો જરાક બહાર આવીને ઝૂમ કરીને લઈ લીધું અહીંયા કારણ કે હતું ખોડિયારમાંનું મંદિર. હું તો એકદાન ઉપર સીડ્યો નથી, જરાક તમે સીડ્યા હોય તો કમેન્ટ મારી દીજો. તો ચાલો મિત્રો હવે નીકળી જવાનું છે આપણે ઊંચા કોટડા બાજુ. તો ચાલો મિત્રો હવે પહોંચી ગયા હતા આપણે નીચા કોટડા ભીલ સમાજની વાડીમાં કારણ કે ના રાખેલી તે આપણે રૂમ. તો ચાલો મિત્રો હવે બધા આપણે મૂકી દેવી ના ઠેલા કારણ કે હવે જવાનું તો સીધું મંદિરે દર્શન કરવાના. ચાલો મિત્રો હવે નીકળી ગયા આપણે મંદિર બાજુ દર્શન કરવા. તો ચાલો મિત્રો હવે પહોંચી ગયા હતા આપણે મંદિર. તો ચાલો મિત્રો હવે કરી લીધા આપણે ચાવણમાના દર્શન. તો ચાલો મિત્રો હવે દર્શન કરીને નીકળી ગયા આપણે આ બાજુ કારણ કે જવાનો તો આપણે નીચે હવે દરિયામાં આંટો મારવા. તો ચાલો મિત્રો હવે જવાનું છે આપણે ગાડીનું પાર્કિંગ હતું ના ગાડી લેવાનું. તો અર્જુનભાઈ ચાલ્યા હતા મારો કે પાડ્યો ફોટો ને પછી મિત્રો આવી ગયા આપણે નીચે દરિયામાં. ત્યાં તો જોયું તો દરિયામાં રખડતા હતા કેટલા માણસોને બે થોડાક તો ક્રિકેટ પણ રમતા. પછી તો મિત્રો આપણે ગાડી લઈને આવી ગયા દરિયામાં આંટો મારવા. તો ચાલો મિત્રો મારી લીધો એક દરિયામાં આંટો. દરિયામાં આંટો મારી લીધો પડી જાય મિત્રો. હા ને હવે આપણે આવી ગયા પ્રસાદ લેવાના. આ મિત્રો આપણા ગામનો છે ટક્કો, એ પણ પ્રસાદ પીરસવા બેસી ગયો હતો. तो चलो मित्रों हमारा वीडियो सारो लगे हो तो लाइक शेयर ने सब्सक्राइब करता मिलते हैं कल नेक्स्ट भाग में।